વેલકમ ટુ ફિઝિક્સ 504. આપણે 504ની અંદર વોટ ઇઝ ડ્યુઆલિટી ની વાત કરી, એટલે ડ્યુઆલિટી નેચરની વાત કરી. એના પછી વોટ ઇઝ નેટવર્કની વાત કરી. એની અંદર આપણે ટી નેટવર્કની વાત કરી. ઓકે, ટી નેટવર્ક માટે આપણે Z1, Z2 અને Z3 મેજર કર્યા. એના પછી હવે આપણે પાય નેટવર્ક માટે Z1, Z2 અને Z3 મેજર કરવાના. ઓકે, now for pi network impedance for the pi network tau of draw this circuit figure equation number C. Okay, the impedance 1 terminal when 2 is a open circuit. એટલે પહેલું શું કરવાનું, તમારે 2 ને ઓપન રાખવાના. ઓકે, 2 ને તમે જ્યારે ઓપન રાખશો એટલે શું થશે, તમારે Z1 OC મળશે. એટલે Z1 OC કઈ રીતના મળશે, Z1 OC બરાબર શું થશે, તો તમારે જે ZC છે, ZABC આપેલા જો તો 1 1 છે, એટલે 2 ને કરસ્પોન્ડિંગ તમારે શું થશે, બંને તો શ્રેણીમાં થઈ જશે, કારણ કે ઓપન છે. 2 શું છે, ઓપન છે, એટલે શું થશે, ZB અને ZC શું થઈ જશે, શ્રેણીમાં આવશે. ઓકે, એટલે બંનેનો શું થશે, સરવાળો. એટલે ZB વત્તા ZC થશે, અને ZB વત્તા ZC કેના સમાંતરમાં હોય, ZC ના સમાંતરમાં હોય તો 1/, વાળું સૂત્ર આવશે. 1/Z1 OC બરાબર 1/ZA વત્તા 1/ZB વત્તા ZC. આને સિમ્પ્લિફાય કરશો તો શું થશે, આનો લસા મળશે તમને, ZA ઇન્ટુ ZB વત્તા ZC ઉપર થશે ZB વત્તા ZC વત્તા ZA. ઓકે, તો આનો હવે વ્યસ્ત લઈએ તો ગુણાકારવાળો ઉપર જશે, સરવાળાવાળો નીચે આવી ગયું, સમીકરણ નંબર 8 પ્રમાણે. ઓકે, હવે ઇમ્પિડન્સની અંદર 2 ટર્મિનલ એન્ડ વેન 1 ઇઝ ઓપન સર્કિટ. એટલે 1 ને તમે ઓપન જ રાખો અને 2ને કરસ્પોન્ડિંગ મેજર કરો. ઓકે, તો 2ને કરસ્પોન્ડિંગ મેજર કરશો એટલે Z2OC આવશે ઓપન સર્કિટ માટે. તો ZB અને ZA તમારે કનેક્ટેડ સિરીઝમાં થઈ જાય, ZC સમાંતરમાં જતા રહેશે. એટલે Z2OCની જગ્યાએ તમને Z1 ની ઓસીની જગ્યાએ Z2OC તમને સમીકરણ નંબર 9 પ્રમાણે મળશે. ઓકે, સિમિલરલી ઇમ્પિડન્સ 1 ટર્મિનલ વેન 2 ઇઝ અ શોર્ટ સર્કિટ. જો 2ને શોર્ટ કર દો, જો શોર્ટ કરશો તમે, જો અહીંયા શોર્ટ કરો તો શું થશે, શોર્ટ કરો એટલે તમારે ZC શોર્ટ, ZC શું થશે, શોર્ટ થશે, એટલે ZB જ વધશે તમારે. ઓકે, કારણ કે બંને સમાંતરમાં, ZC સમાંતરમાં, તો એટલા માટે એ શોર્ટ થઈ જાય. કે એના બંને છેડા કેની સાથે, એને Z2 સાથે, એ શોર્ટ એટલે એનો આખો રેઝિસ્ટર જ શોર્ટ થઈ જાય. ઓકે, એ ડાયરેક્ટ એની બેટરી સાથે જ જોઈન કરેલો બંને છેડા સાથે, એટલે એ શોર્ટ થઈ જશે. એટલે શું વધશે, ZB અને ZA એ પણ સમાંતરમાં, એટલે Z1AC બરાબર 1/ZA વત્તા 1/ZB મળશે. એને કરસ્પોન્ડિંગ ઉપર ગુણાકાર, નીચે સરવાળાવાળું સમીકરણ નંબર 10 મળશે. સિમિલરલી ઇમ્પિડન્સ 2 ટર્મિનલ વેન 1 ઇઝ અ શોર્ટ સર્કિટ. હવે 1 કરશો તો 1 ને સમાંતરમાં શું તો ZA, તો ZA શોર્ટ થઈ જશે, ZB ZC સમાંતરમાં મળશે. એટલે 1/Z2AC ને બરાબર 1/ZB વત્તા 1/ZC, એટલે એનો ઉપર ગુણાકાર, નીચે સરવાળો. એ રીતના તમને ઇક્વેશન નંબર 11 મળશે. ઓકે, આ ચારે ચાર આપણને ઇમ્પિડન્સ મળી ગયા. તો યુઝિંગ ઇક્વેશન 8, 9 and 10 and 11 we can calculate impedance ZA, ZB અને ZC. now multiply equation 9 and 10. ઓકે, 9 અને 10નો ગુણાકાર કરો. પહેલાંમાં શું કર્યું હતું, બાદ બાકી, એમાં શું કરવાનું, ગુણાકાર. તો ગુણાકાર કરશો Z2OC અને Z1AC. પહેલાંમાં શું તો 1OC અને 1AC બાદ બાકી કરી હતી. અહીંયા Z2OC અને બંને અલગ અલગ, ઓપન અને શોર્ટને. પહેલાંમાં ઓપન અને શોર્ટ 1 માટે, તો અહીંયા ઓપન 2 માટે, શોર્ટ શેના માટે, 1 માટે, પેલું 2 માટે ઓપન. અહીંયા તો બંનેનો ગુણાકાર કરશો તો ઉપર શું મળશે, જુઓ, Z1, ZB અને ZC, નીચે ZA, ZB અને ZCનો શું મળશે, તમારે સરવાળો મળશે. ઓકે, સમીકરણ નંબર 12 આપી દો. હવે તમારે સબસ્ટ્રેક્ટ ઇક્વેશન 8 and 10, બંનેની બાદ બાકી, જેમ પહેલાં કર્યું તેમ Z1OC માઇનસ Z1AC.
ઓકે, હવે બાદબાકી કરશો એટલે તમારે જો ઓસીની જગ્યાએ શું હતું, Z1 ઓસીની જગ્યાએ ZA કૌંસમાં ZB વત્તા ZC ભાગ્યા ZA વત્તા ZB વત્તા ZC અને Z1 AC શું હતા સમીકરણ નંબર 10 પ્રમાણે ZA ZB ભાગ્યા ZA વત્તા ZB બંનેની બાદબાકી કરશો તો શું થશે, Z1 OC માઇનસ Z1 OC માઇનસ Z1 AC બરાબર શું થશે, હવે આનું સાદું રૂપ આપો તો શું થશે, ZA ZB એ ત્યાં જશે, નીચે લસા મળશે ZA ZB ઇન્ટુ ZA વત્તા ZB વત્તા ZC ઉપર શું આવશે ZA ઇન્ટુ ગુણાકાર થશે ZA ZB ZA ZC ZB ZB તો ZBનો વર્ગ તો ZB ZC ઓકે, એ રીતના પેલામાં 3 સાથે આ બેનો ગુણાકાર થશે ઓકે, એટલે 1નો વર્ગ જ થશે એમાં તો યાદ રાખવાનું, છેલ્લામાં જ ખાલી ZA ZB ZB આવશે અલગ અલગ, એટલે હવે બંનેની બાદબાકી કરો સાદુરૂપ તમે આવો એને એક્સપ્લેન કરશો તો તમને અમુક પદો ઉડી જશે ઓકે, લગભગ Z2 એ ZB તો Z2 ZB છે તો એ નીકળી જાય, Z2 ZC તો Z2 ZC ZA2 ZC નથી તો એ બાકી રહેશે, બાકી તો બધા પદોનું છે એ બધા નીકળી જશે, Z2 ZAC ZC ખાલી વધશે સમીકરણ 13 પ્રમાણે ઓકે। હવે મલ્ટીપ્લાય ઇક્વેશન 9 એન્ડ 13 ઇક્વેશન 9 એન્ડ 13 તો 13માં Z1 OC અને Z1 AC એ અને ઇક્વેશન 9 ની અંદર આપણે Z2 OC એ તો Z2 OC ની કિંમત શું હતી ZC ભાગ્યા ZC ઇન્ટુ ZA ZB ZC ઇન્ટુ ZA ZB ભાગ્યા ZA ZB ZC ક્વેશ્ચન નંબર તમને 9 સારું Z2 OC ક્યાં ગયા એ ક્યાંક લખ્યું હશે આપણે બતાવી દઈએ Z2 OC ક્વેશ્ચન નંબર 9 આવ્યું ક્વેશ્ચન 9 આવ્યું ક્વેશ્ચન 9 ZA ZC ZA ZB પણ ZA ZB આ રીતના આવ્યું તમારે તો ZC આ તો ZCનો વર્ગ થઈ ગયો ઓકે અને ZS કરતા હતા નીચે ગુણાકારમાં ZA ZB જતા રહ્યા નીચે છે એટલે નીચે ZA ZB ZB C તો છે ને ઓલરેડી બીજા એટલે વર્ગ થઈ જશે સમીકરણ નંબર 14 મળશે તમને ઓકે યુઝિંગ અબવ all equations we can calculate ZA ZB and ZC for pi network હવે આપણે પાઈ નેટવર્ક માટે ZA ZB અને ZC મેજર કરવાના from equation 12 and 14 we get હવે 12 સમીકરણ 12 અને 14 નો ઉપયોગ કરીએ તો સમીકરણ 12 કયું હતું પહેલા એ તમે જોઈ લો Z1 AC ડોટ Z2 OC બરાબર ZA ZB ZC ભાગ્યા ZA ZB અને ZC એના બરાબર એક કિંમત હતી તો અહીંયા જો તમારે એનો ઉપયોગ કરવાનો હોય બહારનો તો શું થશે ZA ZC ભાગ્યા ZA વત્તા ZB વત્તા ZC બરાબર શું થશે આ તો છે જ સમીકરણ 14 ઓકે આનો આ બાજુ જશો તો તમે પ્લસ ઓર માઇનસ પણ લખી શકાય ઓકે આના બરાબર ZA ZC એ તો ZB વડે ગુણો ZB વડે ભાગો તો ZA ZB ZC ભાગ્યા ZA વત્તા ZB વત્તા ZC વત્તા એ શું થાય Z1 AC ઇન્ટુ Z2 OC સમીકરણ નંબર 12 પ્રમાણે તો એ ભાગ્યા ZB આવશે તો આ જે સમીકરણ 14 એને બંને બાજુ વર્ગમૂળ લો તો તમને આ ટર્મ મળશે એના બરાબર તમે સમીકરણ 12 પ્રમાણે લખી શકાય ZB વડે ગુણો અને ZB વડે ભાગશો એટલે તમને ઇક્વેશન 12 મળશે એ આ પ્રમાણે પણ લખી શકાય એટલે ZB તમને શું મળશે ZB ને કરતા કરો તો Z1 AC અને Z2 OC ભાગ્યા પેલું પ્લસ ઓર માઇનસ વાળો આવશે એટલે બંને AC નો OC માં મળી ગયા ચારે ચાર પદમાં ZB સમીકરણ નંબર 15 આપી દો ઓકે 15 તો ZB મળ્યા તો હવે શું કરશો સિમિલરલી ZA અને સિમિલરલી ZC આ કઈ રીતના તમે મેજર કરશો ZA તો ZB ની કિંમત ક્યાં મૂકશો તમે એ તમારે તમારું થોડુંક માઇન્ડ ચલાવવું પડશે
હવે ઝેડવીની કિંમત ક્યાં મૂકશો તો તમને ઝેડસી મળે. ઓકે, તો તમારે જો સમીકરણ નંબર જો બે ઇક્વેશન છે, ઇક્વેશન નંબર 10 અને 11. 10માં મૂકશો તો ઝેડ એ મળશે અને 11માં મૂકશો તો તમને ઝેડસી મળશે. ઓકે, એટલે 10 અને 11 ઉપરથી આપણને એ અને સી મળી જશે. ઓકે, તો એ ઇક્વેશન નંબર તમને આ ટાઈપના ઇક્વેશન મળશે, જોઈ લો. સ્ક્રીનશોટ પાડવા તો પણ પાડી લેજો, અને એનું સાદું ના આવે તો મને વોટ્સઅપમાં જાણ કરજો, આપણે એનું સોલ્યુશન લાવશું. યુઝિંગ ઇક્વેશન 15, 16 and 17 we can calculate impedance ZA, ZB and ZC for pi network. ઓકે, એના પછીનો પ્રશ્ન છે કમ્પેર્સ ઓફ ટી એન્ડ પાઈ નેટવર્ક, બંનેનું કમ્પેરિઝન કરવાનું હોય. અથવા એવો પ્રશ્ન પૂછે ડિરાઈવ necessary equation for the conversion between pi network to T network. તમારે એના માટે ઇક્વેશન સાબિત કરો જેથી આપણે પાઈ નેટવર્કને ટી નેટવર્કમાં ફેરવી શકાય. હવે બંનેને રિલેટિવ ઇક્વેશન, બંનેને ફેરવવા માટે એકબીજાનું ઇક્વેશન સાબિત કરો, આવું પણ પૂછે. તો આ કમ્પેરિઝન ડાયરેક્ટ પૂછે, મોસ્ટ ટાઈપની પ્રશ્ન છે. તો પહેલાં તો બંનેના નેટવર્ક દોરી નાખો, ટી નેટવર્ક અને પાઈ નેટવર્ક. ઓકે, એના પછી using above two network we can calculate impedance from each other. Okay, for a T network Z1 OC is equal to Z1 plus ZC, and second is Z1 AC, Z2 OC and Z2 AC. Okay, તો આપણે જે ટી નેટવર્ક અને પાઈ નેટવર્ક માટેના જે ઇક્વેશન મેજર કર્યા, એ ઇક્વેશનની અંદર Z1 AC બરાબર શું હતું, Z1 વત્તા Z2 હતું, ઉપરના સર્કિટ ઉપરથી મળતું હતું. એ રીતના જે 4 સમીકરણ આપણે મેજર કર્યા હતા શરૂઆતમાં ટી અને પાઈ નેટવર્કમાં, આગળ ઉપર કર્યા છે, એ 4 સમીકરણ બંનેના લખી દો. તો આ રીતના સમીકરણ મેજર કર્યા હતા આપણે, 4 ઇક્વેશન લખી દેવાના. ઓકે, તો above equation equivalent and therefore the impedance measure from outside we will have some value. Therefore the these two network will give same equations and we will can compare with above given equation. ઓકે, એટલે બંનેના જે આ બંને નેટવર્કના બંનેનું વેલ્યુ આપણને સેમ મળે, એના માટે આ બંનેના નેટવર્કને આપણે એકનો ઓપન અને બીજાનો શોર્ટ એકબીજાની સાથે કેવો કરી શકાય, કમ્પેર કરી શકાય. ઓકે, જે રીતના આપણે ધારો કે પહેલી કન્ડિશન એ, તો આ પહેલું જે ઇક્વેશન એનું હતું Z1 OC માટેનું, Z1 OC ટી માટેનું છે. જો Z1 OC ટી માટે, તો એ Z1 OC પાઈ માટે પણ એ બંનેના મૂલ્ય તો આપણે બંને નેટવર્ક અલગ અલગ છે, બંનેનું નેચર અલગ છે, બંનેના ઇક્વેશન અલગ છે, પરંતુ બંનેના મૂલ્ય કેવા મળે છે, સમાન મળે. કેવા મળે, સમાન. આ બંને સર્કિટ આપણે અલગ અલગ દોરીએ પરંતુ બંનેના વેલ્યુ તો સેમ, વેલ્યુ ઇનપુટ અને આઉટપુટ બદલાશે નહીં. ઓકે, તો Z1 OC બંનેના સરખાઈ નાખો. તો પેલી બાજુ શું હોય, Z1 OCમાં Z1 વત્તા Z2, પેલી બાજુ હોય ZA વત્તા ZB ZC ભાગ્યા ZB વત્તા ZC. એનો ઉપયોગ કરશું તો તમને ઇક્વેશન નંબર 1 મળશે. એ રીતના Z2 OCનો ઉપયોગ કરો તો Z2 OC કરો તો Z2 વત્તા Z3 બરાબર ZC વત્તા ZA ZB ભાગ્યા ZA વત્તા ZB. એ રીતના Z1 ACનો કરશો એટલે Z1 વત્તા Z2 Z3 ભાગ્યા Z2 વત્તા ZC બરાબર ZA ZB ભાગ્યા ZA વત્તા ZB. એ રીતના તમારે સિમિલરલી Z2 AC ઇઝ ઇક્વલ ટુ તમારે શું હતા, Z2 પ્લસ Z1 Z3 ભાગ્યા Z1 વત્તા Z3 ઇઝ ઇક્વલ ટુ ZB ZC ભાગ્યા ZB વત્તા ZC. એટલે 4 ઇક્વેશનને કમ્પેરિઝ કરશો એટલે તમને 4 ઇક્વેશન મળશે. ઇક્વેશન 1, ઇક્વેશન 2 લખતા રહેજો અથવા સ્ક્રીનશોટ પાડતા રહેજો. તમે લખો નહીં તો કંઈ ખબર પડે નહીં, બધું ઉપરથી જશે. 4 ઇક્વેશન લખી શકાય. ઓકે, નાઉ
સબસ્ટ્રેક્ટ ઇક્વેશન્સ 1 and 3 એટલે પહેલાંમાંથી આપણે ત્રીજું બાદ કરીએ તો જે પહેલું ઇક્વેશન કયું હતું સારું Z1 વત્તા Z3 વાળું અને ત્રીજું છે Z1 વત્તા Z2 Z3 વાળું એટલે Z1 જતા રહેશે એટલે Z3 માઇનસ Z2 Z3 ભાગ્યા Z2 વત્તા Z3 તો આની બાદબાકી કરશો ઓકે બાદબાકી એટલે Z2 આનું સાદુરૂપ આપશો એટલે શું વધશે Z2 Z3 નીકળી જશે Z3નો વર્ગ વધશે ઓકે હવે પુટિંગ ધ વેલ્યુ ઓફ Z2 વત્તા Z3 હવે Z2 વત્તા Z3ની કિંમત શું હતી સમીકરણ નંબર 2 પ્રમાણે તમારે શું હતી ઇક્વેશન 2 પુટિંગ વેલ્યુ ઓફ ઇક્વેશન 2 Z2 પ્લસ Z3ની કિંમત શું હતી તો 1 અને 3નો ઉપયોગ કર્યો એટલે 2 આવી ગયા ઓટોમેટિક અંદર Z2 અને Z3 તો Z2 અને Z3 બરાબર ZC એ પ્રમાણે ABCના કરસ્પોન્ડિંગ ઇક્વેશન હતું એ ઇક્વેશનનો ઉપયોગ અહીંયા કર્યો આપણને Z2 વત્તા Z3ની કિંમત મૂકી દીધી એટલે Z3નો વર્ગ ઇન્ટુ જે આવતું હોય એ પ્રમાણે કિંમત હતી એ પ્રમાણે કરો છેદનો છેદ અંશમાં જશે એટલું યાદ રાખવાનું તો અહીંયા Z3 સ્ક્વેરને કરતાં કરો તો Z3 સ્ક્વેરને કરતાં કરશું આ ટાઈપનું ઇક્વેશન મળશે ઓકે તો બંને બાજુ ZA વત્તા ZB નીકળી જશે ZA ZB Z3નો જે સરવાળો એનો વર્ગ થશે અને ZC આ બાજુ થશે એટલે ZA સ્ક્વેર વત્તા ZC વર્ગમૂળ બંને બાજુ કરો એટલે Z3 બરાબર ZA ZC ભાગ્યા ZA વત્તા ZB વત્તા ZC ઇક્વેશન નંબર 4 મળશે નાઉ પુટિંગ ધ વેલ્યુ ઓફ ધ Z3 ઇન ઇક્વેશન નંબર 1 તો ઇક્વેશન 1માં શું હતું Z1 વત્તા Z3નું ઇક્વેશન હતું એમાં Z3ની કિંમત મૂકી દો એટલે Z1 મળી જશે તો તમને Z1 પણ મળી જશે ઇક્વેશન નંબર 5 પ્રમાણે આ એકવાર જોઈ લો કઈ રીતના Z3ની કિંમત ZA ZC મૂકી દીધી ZA ZC ભાગ્યા Z1 Z2 અને JB અને JC ઓકે તો જે Z1ને તમે આ રીતના સિમ્પ્લિફાઈ અને કરતાં કરશો એટલે તમે ZA સ્ક્વેર ZA ZB ભાગ્યા ZA ZC ZB ZC એટલે જો તમારે અહીંયા Z3 એ તો તમારે શું એ બીજા નંબરનું નથી ZA ZC છે ઓકે અહીંયા જો ZA છે તો 1 બીજું એ ત્રીજા નંબરનું નથી ઓકે એટલે સામસામેનું નથી નાઉ પુટિંગ ધ વેલ્યુ ઓફ Z3 ઇન ઇક્વેશન નંબર 2 તો ઇક્વેશન નંબર 2માં શું હતું તો તમારે Z2 વત્તા Z3ની કિંમત હતી તો તમે Z3ની કિંમત એમાં મૂકશો ઇક્વેશન 1માં મૂક્યો તો Z1 મળ્યું ઇક્વેશન 2માં મૂકશો તો તમને Z2 મળશે તો આને હવે સિમ્પ્લિફાય કરશો એટલે શું મળશે તો 1 નહીં હોય આમાં ZA એટલે 1ના સામેનો તમારે ZA નહીં હોય એટલે Z2 બરાબર ZB ZC ભાગ્યા ZA વત્તા ZB વત્તા ZC એટલે ઇક્વેશન નંબર 6 મળશે તમને ઓકે તો ફ્રોમ ઇક્વેશન 4 5 and 6 if we know value of the pi impedance ZA ZB and ZC we can calculate Z1 Z2 and Z3 for T network using about 3 equation for pi networks and calculated Z1 Z2 and Z3 for T network okay from equation number 3 we can say that Z1 is Z1 plus Z3 Z2 Z3 ભાગ્યા Z2 plus Z3 is equal to ZA ZB ભાગ્યા ZA plus ZB ઓકે તો આને હવે સિમ્પ્લિફાય કરશો તમને આ ઇક્વેશન નંબર 3 ઉપરથી તમને આવું ઇક્વેશન તમને મળ્યું Z1 Z2 અને સિમ્પ્લિફાય કર્યું એટલા માટે કઈ રીતના તો ઇક્વેશન નંબર 3 ક્યાં ગયું એ ઉપર તમારી ઇક્વેશન નંબર 3 આપણે જે હતું એ હવે લખવાનું રાજો Z2 વત્તા જે 180 ને બંનેનું કમ્પેરિઝન કર્યું હતું એ વાળું ઇક્વેશન તો એનો ઉપયોગ આપણે અહીંયા કર્યો તો એની અંદર તમે એને સિમ્પ્લિફાય કરશો એટલે આવું મળશે તમારે Z2 Z3 નીચે આવતા હતા ઓકે તો ઉપર Z1 Z2 વત્તા Z1 Z3 વત્તા Z2 Z3 અને Z2 ZB Z2 અને Z3ની કિંમત શું હતી એ સમીકરણ નંબર 2 પ્રમાણે ઇક્વેશન નાઉ પુટિંગ ધ વેલ્યુ ઓફ ધ Z2 Z3 ઇન ઇક્વેશન નંબર 2 એને યુઝ કરશો તો એને તમારે ZC ભાગ્યા ZA ZB વત્તા ZA ZB ZC વધશે
ઓકે, એનો મૂલ્યનો ઉપયોગ કરશો એટલે ઉપર શું આવશે? ZA ZB અને ZC ભાગ્યા ZA વત્તા ZB વત્તા ZC. એટલે એની કિંમત શું? Z1 Z2 એ પ્રમાણે તમને ઇક્વેશન મળી ગઈ. નાઉ ફ્રોમ ઇક્વેશન નંબર 5 વી કેન સે ડેટ, આની કિંમત પણ આપણે ખબર જ છે, ZA ZB ZC ભાગ્યા ZA વત્તા ZB વત્તા ZC. એની કિંમત શું? Z1 ઇન્ટુ ZC. શું એ? Z1 ઇન્ટુ ZC. તમે ઇક્વેશન 5 ઉપરથી લખી શકો. ઇક્વેશન 5 ક્યાં ગયું તમારું? તો આ ઇક્વેશન નંબર 5 છે. એની અંદર જુઓ, તમે ઉપર ZC વડે ગુણો, ZC વડે ભાગશો તો Z1 ZC થશે. ઓકે, ઇક્વેશન નંબર 5નો ઉપયોગ કર્યો. ઇક્વેશન 5ની જગ્યાએ 4નો પણ કરી શકાય અને 6નો પણ કરી શકાય. ઓકે, પહેલાં 5નો કરીએ તો 5નો કરશો એટલે તમારે સમીકરણ નંબર 7 એટલે ZC મળી જશે. જો ઇક્વેશન નંબર 6 છે તો ઇક્વેશન નંબર 6ની અંદર તમે ZA વડે ગુણશો ને ZA વડે ભાગશો એટલે આ ઇક્વેશન નંબર ક્યાં ગયું? 6. તો આ ઇક્વેશનને તમે ZA વડે ગુણો, ZA વડે ભાગશો એટલે ZA ZB ZC ભાગ્યા ZA વત્તા ZB વત્તા ZC મળશે. તો અહીંયા તમને Z2 એટલે ZA મળી અને કરતાં કરશો એટલે ZA મળી જશે. ઓકે, એ જ રીતના તમને ઇક્વેશન નંબર 4 હતું તો એની અંદર ખાલી શું બાકી હતું? તો ZB બાકી. તો ZB વડે ગુણશો ને ZB વડે ભાગશો એટલે કે ZB વડે તમારે ઇક્વેશન નંબર 4 કયું ગયું? એ આ ઇક્વેશન નંબર તમારે 4 આવ્યું. તો એની અંદર તમે ZB વડે ગુણો, ZB વડે ભાગશો એટલે તમને ZA ZB ZC ભાગ્યા ZA વત્તા ZB વત્તા ZC મળશે. તેને કરસ્પોન્ડિંગ આપણે ZBને કરતાં કરશો એટલે ઇક્વેશન નંબર 9 મળશે. એટલે ફ્રોમ અબોવ ઇક્વેશન 7, 8, 9 ઇફ વી નો વેલ્યુ ઓફ Z1 Z2 Z3 ફોર T નેટવર્ક વી કેન કેલ્ક્યુલેટ ZA ZB અને ZC ફોર પાય નેટવર્ક. હવે જો આપણે Z1 Z2 અને Z3ની કિંમત ખબર હશે તો તમને Z1 Z2 અને ZA ZB અને ZC પાય નેટવર્કના આપણે ઇમ્પિડન્સ મેજર, ટી નેટવર્કના ઇમ્પિડન્સ ખબર હશે તો પાય નેટવર્કના મેજર કરી શકશો. અને ઉપરના આપણે જે હતા એમાં શું હતું? ZA ZB અને ZCના ખબર હોય કિંમત, એટલે પાય નેટવર્કના ઇમ્પિડન્સ ખબર હોય તો ટી નેટવર્કના. તો એકબીજાને શું કરતા હતા? કોમ્પ્લિકેટેડ, એટલે એકબીજા ઉપરથી આપણે એને ફાઇન્ડ કરી શકતા હતા. ઓકે, તો આનું એક યાદ રાખવા માટે એક સર્કિટ એટલે રિમેમ્બરી સર્કિટ ફોર ટી એન્ડ પાય નેટવર્ક, આ મોસ્ટ આઈપી 2 માર્ક્સમાં. તો આના ઉપરથી આપણે આ ઇક્વેશનો બધા લખી શકાય. જો આ ઇક્વેશનો કઈ રીતના લખવાના? તો જો 1 1 અને જો પહેલાં તો ટી દોરી દેવા, ટી અંદર દોરવાનો, પાયની અંદર ટી દોરવાનો. પાય તમે કઈ રીતના દોરશો? ઉપર ZB, આ ZC, આ ZC, ZB ZA ZC. પોઝિશન બદલાવી ન જોઈએ ZA ZB ZCની. Z1 Z2 ZCની પોઝિશન બદલાવી જોઈએ નહીં. તો જેમ હોય એ રીતના બંને લખી દો, આ રીતના સર્કિટ. હવે પહેલું તો જો પાય અને ટી નેટવર્ક પરથી પાયના ઇક્વેશન, ટીના ખબર હોય તો પાયના કઈ રીતના મેજર કરવા? ઓકે, એના માટે જો ZA, તો ZA કઈ રીતના યાદ રાખો? ZA ઇઝ ઇક્વલ ટુ ZAના સામે બે કયા શ્રેણીમાં છે? Z2 અને Z3, તો બંનેનો સરવાળો. એ કેની સમાંતરમાં છે? Z1 એ Z3 Z2ના. તમારે કઈ રીતના ઇક્વેશન આવશે? તો Z1 Z3 બંને સામેના, ZAના સામે કયા Z2 અને Z1 અને ZC. ZAના સામે શું છે? Z1 અને Z3. Z1 વત્તા Z3 વત્તા Z1 Z3 ભાગ્યા Z2 આવશે. ઓકે, એટલે ZB હોય તો ZBની સામે Z1 Z2 હોય તો Z1 Z2 લખી દેવાના, ભાગ્યા કર્મમાં તમારે Z3 આવશે. ઓકે, તો આ યાદ રાખવાની એક ટેકનિક છે. એ રીતના તમારે હવે Z1 કઈ રીતના યાદ રહેશે? તો Z1 એટલે એની આજુબાજુ કયા આવે? પેલામાં સામે તો એની આજુબાજુ જોવાનું. તો ZA ZB ભાગ્યા ત્રણેયનો સરવાળો. અને Z2ની આજુબાજુ કયા આવે? તો ZB ZC. ઓકે, Z3ની આજુબાજુ ZA ZC. ઓકે, એટલે ટી પરથી પાય નેટવર્કના ઇક્વેશન અને પાય નેટવર્ક પરથી ટીના ઇક્વેશન આપણે મેજર કરી શકાય. એના પછી આપણે બ્રિજ ટી નેટવર્કનો અભ્યાસ કરવાનો છે. ઓકે, એટલે ટી નેટવર્કની અંદર બ્રિજ નેટવર્ક કઈ રીતનો એ, તો આ તમારે એના એક્ઝામ્પલ પણ છેલ્લે આપેલા જ છે, આપણે એ ગણવાના. એટલે આ ઇક્વેશન તમે ભૂલતા ન. તો આ ઇક્વેશનનો તમારે એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે. એના પ્રશ્ન જો આ રીતના પૂછાય, ટી અને પાય નેટવર્ક, વોટ ઇઝ નેટવર્ક અને એક્સપ્લેન ધ ટી એન્ડ પાય નેટવર્ક
ઓકે, તો આ 6 થી 8 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે, એટલા માટે તમે યાદ રાખજો. ઓકે, આજના લેક્ચરમાં અહીંયા સુધી.